હા અમારા ભાઈ ખાખા ખોળે કરવાનું શરૂ કર્યું છે. એ વિડિયો બનાવતો નહીં મારો બંધ કરી દે. હું ખાવા શીપડું છો યુટ્યુબ ફેમિલી બીજામાં જ્યાં માં જઈશું જય માતાજી જય દ્વારકાધીશ. તો કાલનો મારો વ્લોગ જોયો છે તો કેવો લાગ્યો હશું તો કેવા ખ્યાલ કરી જવા પીવાનું. આજે એવું જ છે કે હજી જાગી નથી એની પહેલાં તો હું જાગી ગઈ હજી ઉતી જ છે. આવું નબળાઈ આવેલી છે શરીરમાં એવું લાગે ને તો બાટલા ચડાવવા પડશે. ને તમને એક કહેવા માંગતો છું કે મારી મોટી બેનને તને જોઈ નહીં કેમ કે વ્લોગમાં બહુ હોય નહીં તો ક્યાં ગઈ જો અંદર છે. તો મારી મોટી બેને પણ ઘરે છે કામ કરવા આવેલી છે કેમ કે ઘરે કોણ કામ કરે મમ્મી એકલા હોય આ બેને તો મજા નથી એટલે એકને તો રહેવું પડે. તો જો કન્ટિન્યુ વ્લોગને રહો બતાવું. લાઈટ કરતા આજે અમારા મેડમ તો સૂતા છે ને હજુ અમારા મોટી બેનની છોકરી ને અમારા મોટી બેન કેમ કે એ બહુ વ્લોગમાં ન આવે આજે કરે છે એટલે મેં દોલાઈ એને બતાવી દઉં જો એ કામ જ કરતી હોય. ને અમારા નાના બેન તો સૂતા છે કેમ કે એને એકમાં પાણવાને વાગી જતો કે છટકીને એવો એટલે એની મજા નથી. ને શું તો એની સાથે તો અમારી ભૂરી અમે ખુશી ખુશી કરી ને આ અમારા મોટા બેન એની છોકરી છે. ઓલો જે મયુરભાઈ છે ને એ આનો છોકરો છે. તો સારું શું જગાડું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે આવી ગયા બહાર માવો ખાવા અને બહાર જોયું તો તડકો છે ને વરસાદી આવે. બહાર જો બધા બેઠા અંધાર છે આમ પણ આમ તડકો છે સાટા શરૂ જ છે ઝીણા ઝીણા બતાય છે. આમ તમને નહીં બતાય પણ અમારી ગાડીમાં અમે ટાંકીએ જશો ને તો સાટા કરતા એમ બતાય છે. ને મયુરભાઈ ને એના મમ્મી બે બેઠા છે. અત્યારે માર્કેટનો સમય છે 11 વાગ્યા 11:30 જેવું શું છે તો આપણા મયુરભાઈની મસ્તી કરવા લાગી. શું કરો કેમ નિહાળા નહોતું જવાનું? આ અમારા બાજુવાળા ભાભી પા બહુ રાઈ છે એટલે એને ન બતાવાય. કામેરુભાઈ શું કહો તમે કઈ ગણપતિની શું તૈયારી છે હે? આ અમારા બાજુવાળા ભાભી ને તો કેમેરામાં લીધા નહોતો સારો ભાભી તો ભજન બોલવાની હા હજી ઉપર જાય છે એને જવા દેવા એને શાળા ન કરાય બહુ રાઈ છે અમારે. કામ હીરુભાઈ બહુ ગારું બોલે બ્લોગમાં એટલે બ્લોગમાં જવું જવું અમારા મયુરભાઈ જો ભણવા જતા નથી. ભણવાનું છે કે હે? અમારા ગોદીમાં બકાલો લાવે છે ગામડેથી તાજું મને લેવું હોય તો આવજો. અહીંયા ઘરની બાજુમાં જ બેસે છે બધું તાજું છે. જો વાલોળ સોળીન ગુવાર ને વરસાદ રહી ગયો છે શું લાગી છે દવા પાઈ દઉં ભેગા બે પછી જમવાનું આપી દઈએ. હજી એને પેર પડ્યો નથી. અમારા મોટા બેન તો શું કરો છું લસણ ફોલી એને મમ્મીએ કામ આપી દીધું એટલે એ કામ કર્યા જ કરશે. ને અમારા ભાઈને છે ને શરમ લાગે છે જો શરમ લાગે ને તો સારું બ્લોકમાં બિના રહેજો. જો કેમેરામાં પાણી ગળી ગયું છે આપણો વોટરપ્રૂફ જ છે તમે મળી જાય પછી. શું કરો રસોઈ કામ શરૂ છે. મમ્મી રોટલા બનાવે ઓલી તો હજી હુતી છે જાગે પાછું હુઈ જાય જાગે હુઈ જાય તો મમ્મી રસોઈ કરી નાખે જમવા બેસી કેમ કે ભૂખ લાગી છે. સવારે નાસ્તો બહુ કર્યો નથી તો
તો વ્લોગમાં બને રહેજો, બતાવું ખુશી. ફાઇનલ મિત્રો જમવાનું બની ગયું છે, જમવાનું બની ગયું ને આવું કાંક લાવી છે ખુશી. મેં મંગાવ્યું હતું ખાવા હાટું. મેડમ હજી ફેર પીડો નથી, જમવા બોલાવું છું. અમારા ફ્રી ફાયર મેં ફ્રી ફાયર સિવાય કાંઈ ઉઠતું નહીં. તો હાલો તમારા બધાને જમવું હોય તો જો રોટલા બનાવ્યા, સોળીનું શાક છે, સીબડા, છાશ, ઘણી વસ્તુ છે, મેં જોઈ નથી હજી. તો હું જમી લઉં, નાની જમાડી દઉં. તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. નાઇટ સ્પેશિયલ છે આજે, એ કે નહીં અત્યારે, પછી મળી. જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. જો મમ્મી ભાણામાં દે છે, અમારા ભૂરી બેન. હું ખાવા સીપડું મેડમ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. ક્યાં મજામાં છો? થોડીક મજા છે ને થોડીક નથી, તબિયત સારી નથી. તો હાલો જમવા બેસી ગયા છીએ. એનું ફેવરિટ શાક સોળી બટેટા. જમવા બેસી ગયા છે ને હવે આજે વિયોગ્યો છે. તો આજે રાતે કાંઈક જવાનું છે, ખબર તો નથી, પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. તો સારું જમી લઈ તમે ને મળી. બાય બાય. આવ્યા છીએ ને અમારા નાના મેડમ આવ્યા. જો બતાવું, જો રીહાઈને બેઠા છે. હું શું હે અમારા વ્લોગમાં કઈ કહેશો તમે? અત્યારે તો રીહાઈ ગયેલા છે. જો સમજો અમારી બેન રિહાઈ ગઈ છે. અમે અહીંયા છે ને તો એને મારી બેન કૃષ્ણા ને ઓલી ધોળી છે ને લીન નું આવ્યું ને તો રિહાઈ ગયા. આમ જો બિચારી મને કપડા દેવાય તોય કેટલી ડાઈ છે મારી બેન. તો વાલી છે. જો ના બસ તેડીને રાખું. આ કાક બે બેનનો પ્રેમ છે. આવો આમ જ રમતા હોય એમ છે. આમ રમી હા અને આમ જ રમતા હોય. બસ હવે બહુ રોય નહીં. અમારા વ્લોગમાં બે શબ્દ તો કહે તમે હસતી છો. જો બહાર વરસાદ આવે. વરસાદ શરૂ થઈ ગયો. હા અમારા મેડમ રીહા દીકો સાતો પડી ગઈ. છે ને બે ગાંડીઓ. મને કરતા મોટી ખાવાની છે છોકરી ને એટલે ગોળ લગન કરી દેવા પડશે. કાક કયો તો ખરી અમારા વ્લોગમાં. બોલો તો કાકી આમ કરો. જય માતાજી આવડે છે? જે એકનું માથું ભાંગે બીજી. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હોવા જોઈએ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે અમારે રાતે જવાનું છે. કાંઈ પણ કીધું છે? નામ કીધું છે? નહીં. ઓકે. અમે મારા બ્લોગમાં પણ છે, નામ નહીં આવે પણ રાતે તમે જોજો, બહુ મજા આવે. અમારા બ્લોગની ચેનલ આપી દો, ધાર્મિકા 01. જો એને બ્લોગની ચેનલ છે ધાર્મિકા 01. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને ફૂલ સપોર્ટ આપજો અમને. કેવા બ્લોગ આવે કેવા નહીં તો આગળ મળીએ પછી. 1 2 3 4 અમે ચારે બેનું છે. અમારી મોટી બેન છે હગી હો, ને મારો બીજો નંબર ને ત્રીજો નંબર મારા હગ્ગા માસીની છોકરી છે. આ તો છે ને અમારે આજે જવાનું છે રાતે. તો આમ કે ખબર ગણપતિ જોવા જવાનું છે. હવે કહી દઉં તમને, ગણપતિ જોવા જવાનું છે ને તો આમ કે ખબર કે 10 વાગે રજા લેવી પડશે ને નિશાળે. કોની હે રજા? ધાર્મિકાની. એને નથી ખબર કે રાતે જોવા જવાનું હોય તો એને ગામડાનું ભૂતું છે એ કે રાતે. પછી એને એમ કીધું કે રાતે હોય કે દિવસે ન હોય, દિવસે કોણ જોવા મળે. પછી કે મને થોડી ખબર અંતરમાં એવું હોય જ નહીં. પછી આવું કે જોઈ ન હોય કોઈ દિવસ એટલે પછી કોમેડી કરે એવું હોય મેં તો કોઈ દિવસ જોયું નહીં એટલે આવું પડશે જોવા હોય. કેમ છે? જય માતાજી. તમને કેમ છે? મજામાં. જો બધાને મજામાં છે. એટલે નામ તો કે મહેમાનનું. આનું નામ કૃષ્ણા. એને તો બધા ઓળખ જ છે. એને તો ઓળખે છે. આ બેન અમારી શ્રદ્ધા છે, શ્રદ્ધા કપૂર.
ને પ્રેમથી બોલાવે છે ધોળી 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 અમારે ધોળી ગોળ ગોટું છે ને આ બેન તો તમે આવતા જશે મારા ધાર્મિકા બેન ને મારું નામ અસ્મિતા તો પછી રાતે મળીએ હા અમારા ભાઈ ખાખા ખોળે કરવાનું શરૂ કર્યું છે એ વિડિયો બનાવતો નહીં મારો બંધ કરી દે જો કેન્ડ રે બધા દાંત કાઢે કેમ કે અમે તો સમજી ગયા ભાઈ તમે નહીં સમજાવ એ કહેવાય એવું છે નહીં શું જોવો છો તમે હે એ કાંઈક ખાખા ખોરી કરે અમારે એક નવી પ્રકારનું ભૂત આવ્યું છે જોવો ભૂત છે ભૂત નથી આવા કાંક કરે છે આ મોઢા પર તનાય આવે ને એને ના આપણો કરે છે આપણો એટલે ભૂત આપલા વાળી કાયદા બી ગઈ બ્લોગ મૂકે જો દુકાને જતા બબલા બબલા લાયા છે ટાઇટલમાં તું ભૂત દેખા આખી આમ ડાસુ છો તારું જો બે ગાંડીઓ કૃષ્ણ તો હમણાં પછી બતાવો આગળ શું કરવાનું છે આઈબ્રો આઈબ્રો અને આઈબ્રો કરશે તો પછી ઈ નહીં જમીને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે ગણપતિ જોવા તો સાવન લઈ જાય છે હું કૃષ્ણા પછી શ્રદ્ધા ધાર્મિકા ને અશુ જવાના છે ને બીજું કોણ આવવાનું છે એ ખબર તો નથી પણ અમારા સાવને હારે આવવાના છે મારા નામ શું છે હા ઋતિક પણ આવવાના છે તો જો અમે બધા જવાના છે ગણપતિ જોવા તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તમારે આવવાનું છે ને નહીં કેમ આપણે કહે કે મને લઈ જાય છે ને ભાઈ આ બધા પૂછવું તો ખરી ને તમારે આવવું કે નથી આવવું હું ન ખાવા કેમ કહો તો ખરી નીંદર આવે નીંદર આવે શું કામ બસ થાકી ગયો વ્લોગ શૂટ કરીને આખો દી જો આમાં છે ને બ્લોગમાં બેલા ઉપાડવાના હતા કે નહીં એટલે થાકી ગયા છે એ મને મજા નથી તો એ જાઉં છું કે ત્યાં તૈયાર થઈ ગઈ છું કૃષ્ણા કે હાલને જાય કે મજા આવશે એ કે તમે કીધું હાલો જાય તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને આ જઈને મળીએ મિત્રો ગણપતિ જોવા જઈએ છીએ અને બધા જોડે છે જો શ્રદ્ધાબેન તૈયાર થઈ છે બધા જઈએ છીએ વરસાદ બહુ આવી ગયો છે ને તોય જાય છે જો ગણપતિ ભૂતનો તો બહુ અવાજ આવે છે બીક પણ બહુ લાગે છે તો તમને બતાવું જુઓ બધા જાય છે ને અહીંયા ગણપતિ છે જો મિત્રો ગણપતિ જો પોગી ગયા છે ને જો તમને બતાવું આવી રીતે ગણપતિ છે આવા કાંક ગણપતિ છે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો તમને ગણપતિ કેવા લાગે સારા લાગે જો આવું કાંક છે મિત્રો આવું કાંક ડેકોરેશન છે અહીંયા નામ તો આવડતું નથી પણ આવું કાંક ડેકોરેશન છે જુઓ જોઈ શકો છો અંદર જાય પછી ખબર પડે કે અંદર કેવું છે गरमा गरम शिरो गणपतीचे हिरो गरमा गरम शिरो गरमा गरम शिरो गणपतीचे हिरो गरमा गरम शिरो प्रेमથી બોલ બેટા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા સાવન ભાવિન ઋતિક બધા આવ્યા છે ધાર્મિકા બેન આવા કા ગણપતિ શણગારેલા છે આજે 8મો દિવસે અમારા મેડમ જો
ગણપતિ જોઈને ઘરે જઈ છે, થાકી ગયા છે પણ મધરા હાલી છે ને સાવન ને ઋતિક તો બે ગાડી લઈને ગયા ને એમ જો મારે કૃષ્ણા થાકી નથી હજી, બહુ નખરા કરે છે કૃષ્ણા તો કેમ ખબર ભૂતડા છે ને બહુ પકડવા કરતા હા તો કૃષ્ણ કેમ કરતા હતા અમારા કૃષ્ણાબેનને જો પકડી લીધા હતા ભૂતડા એટલે હું તો જોવા જ નહોતી ગઈ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો, ગણપતિ બાપા કેવા લાગ્યા એ પણ કહેજો. તો અહીંયા આજનો બ્લોગ એન્ડ કરીશે. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો કાલ ન્યૂ બ્લોગમાં મળીએ.